માંગરોળના શાપુર ગામે પથ્થરની ખાણ મુદ્દે મહિલાઓ યુવતીઓ સહિત ગામલોકોનું ટોળું મામલતદાર કચેરીએ દોડી જઈ ધારદાર રજૂઆત કરાઈ। તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો બે રોકટોક ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે અને આ ખાણોના કારણોથી આજુબાજુ વિસ્તારના ખેતરોમાં માટી ઉડવાથી ખેતરોમાં ભારે નુકસાની થઈ રહ્યાનો આક્ષેપ અને પાક પણ માટીથી દટાઈ જાય છે, જ્યારે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી જોવા મળે છે। તપાસના નામે મીંડું હોવાના આક્ષેપ શાપુર સહિત ગામના લોકોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરવાની માંગ કરી। આ પંથકમાં શીલ સાંગાવાડા દિવાસા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની સ્થાનિકોએ આશંકા દર્શાવી, જ્યારે દિવાસાથી લઈને ચોરવાડ ગડુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આક્ષેપ આશંકા વ્યક્ત કરી। તંત્ર અને ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં પોઢી રહ્યા છે કે પછી આંખ આડા કાન અનેક ચર્ચાઓ સાથે લોકોએ આક્ષેપ કર્યા। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। શાપુર ગામના વતની છીએ અમે। મારું નામ મેણસીભાઈ વરજાંગભાઈ ગરેજા છે। આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીજ મંજૂર કરે અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે। આ 300 થી 400 માણસ અહીંયા વસવાટ કરે છે અને તેને લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા જરૂરત કરે છે। રામજીભાઈ સગારકા છે। હું શાપુર ગામથી આવું છું। હવે શાપુર ગામમાં અત્યારે જે ખાણની લીજ મંજૂર થઈ ગયેલ છે ખાણની લીજ અત્યારે મામલતદારમાં આવેદનપત્રો આપવા આવ્યા છે કે ખાણની લીજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ।